શું તમે જાણો છો કે આપણા શરીરમાં ડાયાબિટીસ ખરેખર કેમ થાય છે? આપણા શરીરમાં કોઈ પણ સેલ્સને કામ કરવા માટે એને એનર્જીની જરૂર છે અને આ એનર્જી એને શુગરમાંથી મળે છે. પણ આ શુગરને બ્લડમાંથી સેલ્સમાં જવા માટે એક ચાવીની જરૂર છે જેને ઇન્સ્યુલિન કહેવાય છે. જ્યારે આ ચાવી એટલે ઇન્સ્યુલિન જ્યારે શરીરમાં પૂરતા પ્રમાણમાં નથી બનતું ત્યારે આ શુગર લોહીમાંથી સેલ્સમાં નથી જતું અને લોહીમાં જ ભરેલું રહે છે અને આ કન્ડિશનને મેડિકલ ભાષામાં ડાયાબિટીસ કહેવાય છે. અને શુગરને નેચરલી કંટ્રોલ કરવા માટે હું મારા ઘણા બધા પેશન્ટને કૃષ્ણા આયુર્વેદાનો આ ડાયાબિક કેર જ્યુસ સજેસ્ટ કરું છું. અને આ જ્યુસની અંદર જામુન, કારેલા અને મેથી અને આમળા જેવા શુદ્ધ આયુર્વેદિક તત્વો છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સપોર્ટ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. જો તમે પણ શુગરને કંટ્રોલ કરવા માટે એક નેચરલ સપોર્ટિવ ઓપ્શન શોધી રહ્યા છો તો આ એક સારો આયુર્વેદિક ઓપ્શન હોઈ શકે છે. તો તમારું ફાસ્ટિંગ શુગર કેટલું રહે છે કોમેન્ટમાં જણાવો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ માટે મારા એકાઉન્ટને ફોલો કરજો.